સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 1 એના 4 દાખલા મેં કરાવેલા અને 2 દાખલા તમને પ્રેક્ટિસ તરીકે SW તરીકે ઘરે આપેલા. બરાબર. હવે જોવાનું છે દાખલા નંબર 2. દાખલા નંબર 2 શું કહે છે ચલો જોઈએ. દાખલા નંબર 2 સરવાળા કરો અને એમાં વિદ્યાર્થીઓ પહેલો જ દાખલો આપણો છે 3mn minus 5mn 8mn અને છેલ્લે આપ્યું છે minus 4mn. જો મેં હમણાં કીધું જે મોટી રકમ દાખલો આપણને સહેલો પડશે. તમને દરેક પદ વચ્ચે વિદ્યાર્થીઓ અહીં આપણને અલ્પ વિરામ આપેલા છે. તો આપણે શું કરવાનું? આપણો પ્રશ્ન એવો છે કે સરવાળા કરો. તો આપણે તો સૌ પહેલા દરેક પદની વચ્ચે સરવાળાની નિશાની મૂકવી પડશે. બરાબર. તો ચાલો સાથે સાથે પાછળ નિશાની મૂકતા જઈએ. 3mn પાછા વત્તા અહીંયા માઈનસ છે તો માઈનસ વાળું પદ ને કૌંસમાં મૂકી દઈએ -5mn કૌંસ પૂરો વત્તા પાછા 8mn વત્તા પાછું માઈનસ વાળું પદ તો કે માઈનસ ને કૌંસમાં રાખો પડી. જ્યાં માઈનસ વાળું પદ હોય કૌંસમાં પહેલા શરૂઆતમાં મૂકી દેવાનું. પછી જ્યારે તમે કૌંસની બહાર કાઢો ત્યારે જો નિશાનીમાં ફેરફાર થાય તો તમારે કરવાની છૂટી. ચલો હવે પાછું જોઈએ કૌંસ જે પદ કૌંસમાં છે ને કૌંસની બહાર કાઢી લઈએ. બરાબર. ચલો 3mn વત્તે ઓછે ઓછા 5mn વત્તા 8mn વત્તે ઓછે ઓછા 4mn. આ પદ આપણને એટલી ખબર પડી. હવે આપણે જોવી બધા પદ સરખા જ છે. જો છે imn વાળું imn વાળું imn વાળું imn વાળું પણ નિશાની આગળ પાછળ થોડી અહીંયા પ્લસ માઈનસ છે. તો આપણે પ્લસ શું કરશું ખબર છે? હવે તમે સાથે સાથે ના ગોઠવો તો પણ ચાલે. પેલા આ બે પદનો વાત કરો આ બે પદનો વાત કરો તો પણ ચાલે. પણ હું થોડું બીજી કરું છું. સરવાળો જે પદ છે ને પાસે લઈ લઉં છું. બરાબર. અથવા તો આઈને સીધું કરી નાખો તો પણ ચાલે. કેવી રીતે? કે 3mn માંથી 5mn કાઢો. મોટો નિશાની જે હોય મૂકી શકો. આપણે એ જ કરીએ. આ બે પદ પછી આ બે પદ એ લઈ લઈએ. બરાબર. ચારે ચાર પદ સરખા જ છે પણ સરવાળો બાદબાકી છે એટલા માટે આપણે બે પદ લઈએ છે. પછી એમ કહે કે સાહેબ આ તો બે સરખા ચાર સરખા છે તો બે ની જગ્યા મીટી કરી. પણ અહીંયા આપણને સરળતા પડે એટલા માટે બે પદની ગણતરી કરીએ છીએ. બરાબર. ચલો વચ્ચે ઓછે ઓછા 3 માંથી 5 કાઢો એટલે 2mn વધે. પણ મોટી સંખ્યા કઈ છે જોવો તો મોટી સંખ્યા -5 છે. 5 ની આગળ માઈનસ છે તો -2mn મૂકવા પડે. બરાબર. ચલો આ પદ પૂરું. હવે આ પદ વચ્ચે ઓછે ઓછા 8 માંથી 4 કાઢો એટલે 4mn વધે. મોટા નિશાની પ્લસ છે 8 આગળ પ્લસ એટલે એટલા મૂકવાના પ્લસ. ચલો હવે જુઓ તો ઓછે વચ્ચે ઓછા 2 માંથી 4 કાઢો એટલે કેટલા વધે 2mn. પણ મોટી સંખ્યા 4 છે 4 આગળ કેવી નિશાની પ્લસ છે તો આગળ પ્લસ હોય જ એટલે આપણો જવાબ આપણને મળી ગયો. જો તો 2mn કમ્પ્લીટ. બરાબર. હવે જોઈએ દાખલા નંબર પહેલો. હવે જોઈએ બીજો. t minus 8t z અલ્પવિરામ 3t z minus z અલ્પવિરામ z minus t. જો આ રીતે આપણને રકમ આપેલી છે તો આપણે શું કરશું? આપણે એને પાછું મેં કીધું કે જ્યાં તમને અલ્પવિરામ આપેલા છે ત્યાં આપણે શું કરવાનું? તો કે જ્યાં અલ્પવિરામ આપેલા છે ત્યાં આપણે સરવાળો કીધો છે સરવાળાની નિશાની મૂકવાની. બરાબર. તો ચલો સરવાળાની નિશાની મૂકવા જઈએ. t minus 8tz વત્તા 3tz minus z. જો
શરૂઆતનું પહેલું પદ માઈનસ નો હોય તો આગળનો કંઈ ફેરફાર થતો નથી, બરાબર? એમના વચ્ચે જો અહીંયા વત્તા વચ્ચે વચ્ચે વત્તા આવી ગયા, વચ્ચે ઓછે ઓછા એમના વચ્ચે બધા પછી વત્તા z માઈનસ t. જ્યાં તમને સરખે સરખું પદ લાગે છે એને અત્યારથી લૂંટાડી દો. જો હું તમને બતાવી દઉં, અહીંયા પ્લસ t છે અને માઈનસ t છે, બે સરખે સરખા છે ખબર છે, તો આપણે પેલા પાસે પાસે લઈએ પછી ઉડાડશું. ચલો t માઈનસ t, હવે પાછું માઈનસ 8tz વત્તા 3tz અને છેલ્લે માઈનસ z વત્તા z. આ બે પદ સરખા છે અને છેલ્લે આ બે પદ સરખા છે, બરાબર? હવે જુઓ તો જે પદ આપણે વચ્ચે ઓછે ઓછા એક t માંથી બીજો t જાય એટલે બે t વહી ગયા. અહીંયા આવી જો ઓછે વચ્ચે ઓછા એટલે z માંથી z ગયા, વહી ગયા. વધ્યું શું છે લે તો કે આ બે પદ જે તમારા વધે છે એનો આપણે બાદબાકી કરવાની. ચલો ઓછે વચ્ચે ઓછા 8 માંથી 3 કાઢો, કેટલા વધે તો કે 8 માંથી 3 કાઢીને વધે 5tz. વધ્યા, પણ મોટી સંખ્યા કઈ છે તો કે 8 છે, તો 8 ની આગળ કેવી નિશાની મૂકવાની? 5 ની આગળ માઈનસ મૂકવાની. આ માઈનસ 5tz તમારો છે એ તમારો જવાબ. સાવ સહેલો દાખલો અને બધાને આવડે એવા છે બધાને આવડે એવા. એના પછીનો દાખલા નંબર 3. ચલો શું કે ત્રીજો દાખલો, -7mn વત્તા 5 અલ્પવિરામ 12mn વત્તા 2 આ અલ્પવિરામ 9mn -8 અલ્પવિરામ -2mn -3. જો જ્યાં જ્યાં તમને માઈનસ વાળી નિશાની દેખાતી હોય ત્યાં ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કાઉન્સ ક્યારે મૂકવું, ક્યારે નિશાનીમાં ક્યાં ફેરફાર કરવો, બરાબર? એના આધારે જ આખો દાખલો છે. ચલો જોઈ લઈએ. ચલો પહેલા તો કાઉન્સમાં મૂકી દઈએ આપણે -7mn વત્તા 5 કાઉન્સ પૂરો, પાછો સરવાળો આખે આખું પદ એમ નામ છે મૂકી દો 12mn વત્તા 2 પાછું એમ નામ પદ છે મૂકી દો વત્તા 9mn -8 પાછા વત્તા, હવે માઈનસ વાળું પદ છે -2mn -3. જોઈ લો આખે આખું પદ જે મેં મૂકેલું છે ધ્યાનમાં લઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ હજી આની સિવાય તમારે કેટલા 9 દાખલા છે એટલે ધ્યાન રાખજો. 9 ની 10 દાખલા સુધી છે, અડધા હું કરે છે અડધા તમને આપવાનો છું, બરાબર? એટલે ધ્યાનથી સમજો, ધ્યાનથી જોજો. ચલો પહેલા હવે કૌંસની બહાર કાઢી લઈએ. -7mn વત્તા 5 વત્તા 12mn વત્તા 2 પાછા વત્તા 9mn -8 વત્તે ઓછે ઓછા 2mn વત્તે ઓછે ઓછા 3. જો ધ્યાન રાખજો ક્યાં નિશાનીમાં ફેરફાર થયો છે, એક જ જગ્યાએ ફેરફાર થયો છે. અહીંયા વત્તે ઓછે અહીંયા ઓછા આવ્યા છે, બરાબર? હવે શું જોવાનું તો કે હવે જે સરખે સરખા પદ છે ને વિદ્યાર્થીઓ એને બધાને પાસે પાસે લઈ લેવાના, બરાબર? પાસે પાસે લઈ લે એટલે શું થઈ જાય આપણને ગણવામાં સરળતા પડી જાય. ચલો એટલે -7mn એના જેવું બીજું પદ કયું છે તો કે છે 12mn, તો કે વત્તા 12mn, પછી તો કે વત્તા 9mn, કે વત્તા 9mn, પછી -2mn, તો કે -2mn. હવે જે પદ વધે છે મૂકી દો +5 +2 -8 અને -3. થઈ ગયું રેડી? હવે જો હવે તમને હું આગળ જઈને તમને આકલન કરે બે બે પદ વડે એવું નથી કરતો, ડાયરેક્ટ તમને પદ મુકાવું છું. જો કેવી રીતે ઓછે વત્તે ઓછા 7 માંથી 12 12 માંથી 7 જાય એટલે કેટલા વધે
5 વધ્યા બરાબર 5 mn વધ્યા તો 5 mn કેવા પ્લસ 5 mn વત્તા પાછા 9 mn એક કામ કરી પેલા માઈનસ વાળા પાસે લઈ લે એવું ન લાગે 5 mn 5 ને 9 14 માંથી પાછા બીજા કેટલા કાઢવાના 2 કાઢવાના એટલે વચ્ચે તમારે બધાનો જો ચલો તમને સમજાવીને જ કરું છું 7 માંથી 12 કાઢો એટલે કેટલા વધ્યા 5 mn પેલા મેં આ બે પદનું કર્યું બરાબર હવે આ બે પદનું કરું છું એટલે ખબર પડી જાય વધે ઓછા મૂકું છું 7 mn મોટી નિશાની પ્લસ એટલે પ્લસ હવે આ બધાનું આ બે નો વારો છે વત્તા 7 આ બે ની સંખ્યા ઓછે વત્તા એટલે -11 હવે જોઈએ આગળ શું આવશે તો કે આ બે સરખા પદ થઈ ગયા આ બે સરખા પદ થઈ ગયા વધે વત્તા 5 ને 7 12 mn વધે ઓછા 7 માંથી 11 જાય એટલે વધે 4 પણ કેવા માઈનસ શું કામ 11 ની આગળ માઈનસ ની નિશાની છે એટલા માટે બરાબર જો તો તમને તમારો જવાબ મળી જાય છે આ જવાબ આપણો મળી ગયો બરાબર આ દાખલા નંબર હતો 3 હવે જોઈએ દાખલા નંબર 4 a વત્તા b -3 અલ્પવિરામ b - a વત્તા 3 પાછો અલ્પવિરામ a - b વત્તા 3 આવી કઈક રકમ છે તમારી બરાબર આ રકમને આધારે પાછો આપણે જોવાનું છે તો શું પેલા શરૂઆતમાં કરીએ તો મેં તમને કીધું સેમ ટુ સેમ પદ્ધતિ પહેલા દાખલાની છેલ્લા દાખલા સુધી શું તો કે દરેક અલ્પવિરામની જગ્યાએ સરવાળાની નિશાની મૂકવાની એટલે કે પ્લસ ની નિશાની મૂકવાની બરાબર ચલો પ્લસ ની નિશાની મૂકતા a વત્તા b -3 વત્તા b - a વત્તા 3 પાછો સરવાળો વત્તા a - b વત્તા 3 ચલો જ્યાં ઉડે છે ત્યાં ઉડાડી દઉં છું જે છેલ્લે વધે છે હું પાછું મૂકી દઈશ આ a પ્લસ અને આ માઈનસ બરાબર જે પ્લસ માઈનસ છે તો બે વહી જશે આ પ્લસ ને માઈનસ બે ગયા હવે b વાળો તો કે આ b પ્લસ છે બીજા b એ છે તો કે આ માઈનસ છે આ બે વહી ગયા પછી તો કે આ -3 છે તો બીજા આ +3 છે હવે જે કઈ વધે છે ને એ બધાને m નામ મૂકી દેવાના છે બરાબર તો વધ્યું શું એક તો વત્તા b પછી તો કે વત્તા a અને છેલ્લે વત્તા 3 લાઈનમાં ગોઠવી શકો એને a વત્તા b વત્તા 3 છેલ્લે તમારો જવાબ તમને મળી ગયો જોઈ લો રકમ ભલે ગમે એટલી વિદ્યાર્થીઓ મોટી હોય પણ જેટલી રકમ મોટી એટલો દાખલો આપણી માટે છે પડી ગઈ ખબર જોઈ લો આ તો દાખલા નંબર 2 નો ચોથો દાખલો હવે તમને બધાને તરત ખ્યાલ આવી જાય કે આ દાખલાને આધારે તમારે બીજા 6 દાખલા કરવાના છે 4 દાખલા મેં તમને કરાવ્યા સેમ ટુ સેમ પદ્ધતિના દાખલા છે એટલા માટે જાતે આપું છું સરવાળા છે તમારા જાતે પ્રેક્ટિસ થાય અને બને તમે દાખલો ગણી શકો બરાબર સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર બીજો પૂરો જે સરવાળા કરો હવે જે આગળનો દાખલા નંબર છે જોઈએ આના 6 દાખલા પ્રશ્ન નંબર 1 ના 2 દાખલા આપ્યા આના 6 દાખલા ટોટલ દાખલા થયા 8 બરાબર 8 દાખલા આપું છું અને હવે આના પછીનો જે નેક્સ્ટ છે જોઈએ
ચલો દાખલા નંબર ત્રીજો બે દાખલાના મેં તમને કેટલા દાખલા આપ્યા તો કે 6 પહેલાના 2 બીજાના 6 હવે દાખલા નંબર 3 શરૂઆત કરીએ એના પણ આપીશ થોડા ઘણા બરાબર એના પછીનો દાખલો છે વિદ્યાર્થીઓ બાદબાકી કરો એમાં પહેલી રકમ છે ને આવી y વર્ગ માંથી -5y નો વર્ગ બાદ કરો આવો પ્રશ્ન છે બીજો એના બાદ બીજાની રકમ સાથે સાથે લખી નાખું છું -12xy માંથી 6xy કાઢવાનો છે બરાબર ચલો પેલા બે દાખલા છે પછી એના આગળ ત્રીજો દાખલો જોઈશું હવે તમને એવો પ્રશ્ન પૂછો કે આમાંથી તમારે બાદ કરવાનું છે બરાબર એમાંથી એટલે આ પદમાંથી આ પદ બાદ કરવાનું છે એવો પ્રશ્ન અને મેઈન પ્રશ્ન આપણને કહી દીધો કે બાદ બાકી કરો બરાબર બાદ બાકી કરો એટલે તમને તરત ખબર પડી જાય કે શું કરવાનું છે બાદ કરવાના તો પેલા જોતા જઈએ ચલો આ y1 એમાંથી કયું પદ આ પદ બાદ કરવાનું માંથી એટલે બાદ કરવાનું બાદ બાકી ની સાથે પછી આ પદ બાદ કરવાનું મૂકી દો -5y નો વર્ગ હવે મૂકો કૌંસમાં એને કૌંસની બહાર કાઢ લો y વર્ગ ઓછે ઓછે વત્તા 5y નો વર્ગ હવે જો તો વધે 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 5 ને 6 તો 6y નો વર્ગ એ તમારો જવાબ સાવ સહેલો પ્રશ્ન અને સાવ ઈઝી આવડે એવા પ્રશ્નો છે એક પણ પ્રશ્નો અઘરા નથી બરાબર ચલો એના પછીનો બીજો દાખલો -12xy માંથી કેટલા કાઢવાના છે તો 6xy કાઢવાના છે જો તો ઓછે ઓછે વત્તા 12 ને 6 થાય 18xy મોટી સંખ્યા કઈ છે તો કે 12 છે 12 ની આગળ કેવી નિશાની છે તો કે -18xy એ તમારો જવાબ સાવ સહેલા દાખલા અને સાવ ઈઝી અહીંયા પહેલાનો જવાબ તમને મળ્યો 6y નો વર્ગ બીજાનો મળ્યો -18xy હવે જોઈએ દાખલા નંબર ત્રીજો a વત્તા b માંથી a માઈનસ b કાઢવાના છે અને એના પછી ચોથો પ્રશ્ન છે a કૌંસમાં 5 માઈનસ a આમાંથી તમારે કાઢવાના છે a કૌંસમાં b માઈનસ 5 જો પહેલો દાખલો તમને અહીંયા આવડશે પણ એના પછી દાખલો થોડો ડિફિકલ્ટી જેવો લાગશે પણ હું તમને કરાવું છું ચાલો સાથે જોઈએ પહેલો પ્રશ્ન છે એને માથીની જગ્યાએ માઈનસ મૂકવાના છે પહેલા તો બરાબર બાદ બાકી છે એટલા માટે તો મૂકું છું a + b માથીની જગ્યાએ માઈનસ બે ને પેલા કૌંસમાં જ રાખી દો એમ a - b હવે કૌંસની b ને બહાર કાઢી લો a + b ઓછે વત્તે ઓછા a ઓછે ઓછે વત્તા 2b સોરી ઓછે ઓછે વત્તા b ના b ના પ્લસ બરાબર હવે શું જોવાનું તો ધ્યાન કરી લેવાનું એક પદ ઉડે છે તો કે હા જો તો a પ્લસ પણ છે અને a માઈનસ પણ છે જો એટલે આ પ્લસ ને માઈનસ એ બંને વહી ગયા આ બંને પ્લસ પ્લસ છે તો વચ્ચે કેટલા 2b વધે આ તમારો જવાબ કઈ જ અઘરું નથી સાવ સહેલા દાખલા છે તમને આવડે એવા છે બરાબર ચલો એના પછીનો દાખલો હવે જો તમારે આગળના ચેપ્ટરોની અંદર આવી ગયેલું છે કે આ પદનો આ આખા કાઉન્ટ પહેલા તમને આપણે માઈનસ નિશાન મૂકી દઈએ ચાલો a કૌંસમાં 5 માઈનસ a માંથી છે એટલે માઈનસ અહીંયા a પછી પાછા b માઈનસ 5 ચાલો આટલું આપણે મૂકી દીધું હવે શું કરવું કે એનો ગુણાકાર આખા કૌંસ સાથે છે અહીંયા પણ એનો ગુણાકાર આખા કૌંસ સાથે છે બરાબર તો હું શું કરીશ હવે તો કે પહેલા ગુણાકાર કરી નાખીશ 5 * a એટલે 5a થાય
માઈનસ ના માઈનસ. હવે જુઓ તો હવે તમને પદમાં ખબર પડી જાય જે માઈનસ છે તો એનો આખેનો ગુણાકાર તમને જો આપેલો હોય તો તમે શું કરશો? તમને બંને પદનું આપેલું છે અહીંયા જો તો એકાદી નિશાની ફેરફાર હશે. અહીંયા b ની પણ અહીંયા તમારે a નથી, b છે, ધ્યાનમાં રાખજો. પાછા અહીંયા b આપેલા છે, રકમમાં ભૂલ છે મારી. અહીંયા b છે, અહીંયા પણ b આવશે, અહીંયા પણ b આવશે. ખાસ ધ્યાન રાખજો રકમમાં ક્યાંય ભૂલ થાય ને. રકમમાં જો તમારી ભૂલ થાય તો પાછો દાખલો ખોટો પડશે, એટલું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? ચલો હવે આગળ જોઈએ. 5b. હવે b ગુણ્યા એટલે માઈનસ ab થઈ જાય. પાછા માઈનસ ના માઈનસ a ગુણ્યા b એટલે ab ઓછે ઓછે વત્તા a ગુણ્યા 5 એટલે 5 એ થાય. હવે જુઓ તો એ કઈ સરખે સરખા પદ જેવું દેખાય છે તો કે હા માઈનસ ab વાળું દેખાય છે. પેલા મૂકી દો 5b ઓછે ઓછે વત્તા એટલે માઈનસ 2ab થઈ જાય વત્તા 5 એમના મૂકી દો. હવે જો તમારે લાઈનમાં ગોઠવવું હોય તો તમે ગોઠવી શકો. મૂકી શકો અહીંયા 5a વત્તા 5b માઈનસ 2ab. આ તમારો જવાબ. જોઈએ આ સાવ સહેલો જવાબ છે, તમને બધાને આવડી જાય. જવાબ સહેલો, દાખલો પણ સહેલો જ છે. બરાબર? જો પડી ગઈ ખબર. હવે જોઈએ એના પછીનો દાખલો. ચોથો દાખલો કરાયો. હવે પાંચમો દાખલો. ચાર m વર્ગ માઈનસ 3mn વત્તા 8 માંથી કેટલા કાઢવાના કીધા છે? કે માઈનસ m નો વર્ગ વત્તા 5mn. આ તમારે બાદ કરવાના છે. બરાબર? તો જો તો સાથે સાથે બાદ કરતા પહેલા તો જ્યાં માંથી આપેલું છે ત્યાં શું મૂકી દઈશ? તો ત્યાં હું માઈનસ વાળી નિશાની મૂકી દઈશ. બરાબર? તો ચલો પહેલા માઈનસ વાળી નિશાની મૂકી દઈએ. ઓકે 4m નો વર્ગ માઈનસ 3mn વત્તા 8 માઈનસ માઈનસ m વર્ગ વત્તા 5mn થઈ ગયા. આના આધારે કાયદામાં લખવાનું છે. બરાબર? આને કાઉન્સ પૂરો કરવાનો છે. હવે શું કરીશ? તો કે હવે હું એને કાઉન્સની બહાર કાઢી નાખીશ. કાઉન્સની બહાર કાઢું એટલે મને તરત ખબર પડી જાય. ચલો 4m નો વર્ગ માઈનસ 3mn વત્તા 8 ઓછે ઓછે વત્તા m નો વર્ગ ઓછે વત્તે ઓછા 5mn જાય. થઈ ગયું સાવ સહેલું. હવે પાછું ખબર પડી જાય શું કરવાનું? તો કે સરખે સરખા પદ પાસે તો કે 4m નો વર્ગ વત્તા m નો વર્ગ પછી માઈનસ 3mn માઈનસ 5mn અને છેલ્લે વૈદા વત્તા 8. સાવ સહેલો અને સાવ ઈઝી, તમને દરેકને આવડે એવું છે. બરાબર? હજી કહું છું ધ્યાન રાખશો તો તરત ખ્યાલ આવી જશે. આ બે પદ, આ બે પદ. બરાબર? ચલો 4 વત્તા 1 એટલે કેટલા થયા? 5m નો વર્ગ. આગળ સંખ્યા પ્લસ જ છે એટલે પ્લસ એમના ઓછે ઓછે વત્તા 5 વત્તા 3 કરો એટલે મળે તમને 8mn. પણ મોટી સંખ્યા 5 છે. 5 આગળ કેવી નિશાની છે? એટલે 5 આગળ માઈનસ નિશાની છે એટલે માઈનસ 8mn વત્તા તમે 8 મૂકી શકો. જો તો તમને જવાબ મળી જાય છે. જવાબ મળી જાય તો હા, નહીં તો તમારી કે મારી ક્યાંક ને ક્યાંક ભૂલ હોય ખરી. બરાબર? હા, એટલું ખરું કે રકમમાં ફેરફાર હોય તો જવાબમાં પણ ફેરફાર થઈ જાય. બરાબર? એટલે ખાસ કરીને તમારે રકમ લખવામાં ધ્યાન રાખવાનું કે જો રકમમાં ક્યાંય ભૂલ તો નથી ને. બરાબર? ચલો એના પછીનો દાખલા નંબર 6 જોઈએ. x
-10 માંથી તમારે બાદ કરવાના છે -x² + 10x - 5 આ તમારે બાદ કરવાના છે ચાલો તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે માંથી જે આપેલું છે અહીંયા આપણે મૂકી દઈશું માઈનસ ની નિશાન ચાલો 5x - 10 માંથી જગ્યાએ માઈનસ ની નિશાની કૌંસમાં -x² + 10x - 5 ચલો હવે આગળની વાત કરી તો કે કૌંસની બહાર કાઢી નાખો એટલે કે 5x - 10 ઓછે ઓછે વત્તા x² ઓછે વત્તે ઓછા 10x અને ઓછે ઓછે વત્તા 5 થઈ જાય જોઈ લો તો તરત તમને ખ્યાલ પડી જાય હવે જો સરખે સરખા પદ પાસે પાસે તો કે 5x જેવું બીજું પદ તો કે -10x છે પછી -10 જેવું બીજું પદ તો કે +5 છે અને છેલ્લે વધે છે વત્તા x નો વર્ગ ચલો 5x માંથી 10x કાઢો એટલે વધે કેટલા -5x શું કામ મોટી સંખ્યા કઈ છે તો કે -10 છે તો એની આગળ માઈનસ ની નિશાની આવે એના પછી ઓછે વત્તે ઓછા 10 માંથી 5 કરો એટલે -5 વધે પાછા અને વત્તા x² એમ નામ રહે તમારો જવાબ પણ એને લાઈનમાં ગોઠવવું હોય તો x² - 5x અને -5 અહીંયા તમે મૂકી શકો આ તમારો જવાબ લો ક્યાંય જ પણ અઘરું નથી અને સાવ સહેલું તમને પણ પડે એવું છે જોઈ લો ફરી પાછા 6 દાખલા એકવાર રિપીટ કરી લો જોઈ લો કે પહેલામાં શું કરું તો કે જે સંખ્યામાંથી જે બાદ કરવાનો હતો એને બાદબાકી કરી અને એને કૌંસમાં મૂક્યું એટલે આપણને ખબર પડી ગઈ કે કઈ સંખ્યા ક્યાં મૂકેલી છે બરાબર એના પછી બીજા દાખલા પડી તો કે 12x -12x માંથી 6x કાઢવાના હતા એ પણ આપણે કાઢ્યા ત્રીજા દાખલામાં આમાં જે બાદ કરવાના હતા એમાંથી બાદ ટોટલ 6 દાખલામાં બાદ બાકી એટલે બાદ બાકી કરાય હવે જો સ્વાધ્યાય 12.2 નો પહેલો દાખલો હતો એ તમને મેં કરાવ્યો એમાં તમને મેં બે દાખલા કર્યા દાખલા નંબર બીજો સરવાળા કરો એમાંથી મેં તમને 4 દાખલા કરાવ્યા 6 દાખલા કર્યા બે પહેલાના બીજાના 6 એટલે 8 દાખલા અહીંયા આ પ્રશ્ન નંબર 3 ની અંદર 6 દાખલા કરાવ્યા ટોટલ દાખલા 8 છે તો બે દાખલા તમને પાછા ઘરે આપું છું એટલે દાખલા કેટલા છે 8 ને 2 10 આજના ઓલા ની અંદર તમને ખાલી દાખલા નંબર મેં 10 દાખલા ખાલી ઘરે આપું છું જે તમારે જાતે કરવાના છે એટલે પ્રેક્ટિસ પણ થશે અને SW પણ થઈ જશે બરાબર હવે જે વિદ્યાર્થી આપણે અહીંયા પ્રશ્ન નંબર 3 પણ પૂરો બે દાખલા તમે કરો પ્રશ્ન નંબર 3 પણ પૂરો થઈ જાય અને હવે જે આપણે જોવાનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ